જય માતાજી મિત્રો, આજનું ટોપિક જોઈએ આપણે તો એક્સપાયર ડેટ મિત્રો તમે જુઓ કે દરેક વસ્તુ પર એક્સપાયર ડેટ લખેલી હોય છે। આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવીએ તો આપણે શું જોઈએ છે, એના ઉપર એક્સપાયર ડેટ, દવા ઉપર એક્સપાયર ડેટ, ખાદ્ય વસ્તુ ઉપર એક્સપાયર ડેટ, કોઈ પણ ચીજ હોય તો એના ઉપર એક્સપાયર ડેટ લખેલી હોય છે મિત્રો। પરંતુ આપણને એ ખબર નહીં કે આપણી બોડી ઉપર પણ એક્સપાયર ડેટ લખેલી છે કે એક દિવસ એ એક્સપાયર ડેટ પૂરી થશે એટલે આપણે જતું રહેવાનું છે મિત્રો। ખરેખર જોવા જઈએ મિત્રો તો આજના યુગમાં આ મારું, આ તારું, અહંકાર, અભિમાન, કામ, ક્રોધ, લોભ, મોહ, આના પાછળ માણસ આંધળો બનીને ફરે છે, પણ એને એ ખબર નહીં કે એક દિવસ મારો આખરી દિવસ આવશે। બસ એને તો એ કશી ખબર હોતી જ નહીં, બસ લોકોને લૂંટવાનું ચાલુ રાખ્યું, લોકોને મારવાનું ચાલુ રાખ્યું, ચૂડવાનું ચાલુ રાખ્યું, ગમે તે કરવાનું ચાલુ રાખ્યું, પણ શા માટે કરે એની એને ખબર નહીં। જો એને એ ખબર હોય કે એક દિવસ મારે પણ ભગવાનના ત્યાં જવાનું છે, એને એ ખબર નહીં હોતી કે આખરી ડેટ, એક્સપાયર ડેટ આપણી બોડી પર પણ લાગેલી છે। એવું નહીં કે બજારની વસ્તુ પર જ લાગેલી, આપણી બોડી ઉપર પણ એક્સપાયર ડેટ લાગેલી। તો મિત્રો ખરેખર આપણે જોવા જઈએ તો આપણી ડેટ છે ને એ આપણી બે ડેટો હોય છે મુખ્ય, મોટા મોટી। એક આપણી જન્મની તારીખ હોય ને એ પણ ભગવાન જ મારતો હોય છે, અને એક્સપાયર ડેટનું સિમ્બલ પણ ભગવાન જ મારતો હોય છે, કારણ કે આપણી એક્સપાયર ડેટ ફાઇનલ જ છે। આપણે ગમે તે કરશું તો એક્સપાયર ડેટના દિવસે આપણે જવાનું છે એટલે જવાનું છે। તો ભાઈ શા માટે આપણે અભિમાનમાં ફરીએ, શા માટે અહંકારમાં ફરીએ મિત્રો, શા માટે બીજાને પરેશાન કરીએ આપણે? પણ આજના જમાનામાં તમે જોતા હોય તો લોકો અહંકાર, અભિમાની, ઊંચ નીચના ભેદભાવ રાખીને જીવતા હોય મિત્રો, અહંકાર રાખીને જીવતા હોય, બીજાને દુઃખી કરવાના પ્રયત્નો કરતા હોય, આવા બધા ઘણા મનુષ્ય હોય, પણ એ લોકોને એ ખબર નહીં કે તું માત્ર એક તારી જિંદગી છે, એ જિંદગીના થોડાક દિવસો લઈને આવ્યો છું, તો થોડા દિવસો લઈને આવ્યો છું તો આનંદથી જીવ, ઉલ્લાસથી જીવ, અને તારી સુગંધી કંઈક આ સમાજની અંદર ફેલાવતો જા। માણસ જે જન્મ્યો એ બધું મરવાનું જ છે, પણ જો તમે જીવનની અંદર એવું કંઈક કાર્ય કરશો તો આપણા જયા પછી પણ આપણને કોઈ યાદ રાખશે મિત્રો। એટલે આપણા વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જીવનને એક સારી રીતે જીવવાનું। આપણી પણ એક્સપાયર ડેટ ફાઇનલ છે, એ એક્સપાયર ડેટના દિવસે આપણે જવાનું છે, એ વાત નક્કી છે। તો જતાં પહેલાં પણ એવા કંઈક સત્કાર્યો કરી જઈએ, કંઈ સારા કર્મ કરી જઈએ, જેથી કરીને આપણને ખૂબ યાદ રાખે મિત્રો। જય માતાજી, જય ભોલેનાથ।